આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના છે. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન શ્લોક 43 અને 44. આપ આ સંપૂર્ણ જગતના સ્થાવર અને જંગમ સર્વના પિતા છો. આપ તેના પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય છો. આપનો કોઈ સમૂહ વળ્યો નથી અને ન તો કોઈ આપની સાથે સમરૂપ થઈ શકે તેમ છે. તેથી હે અપરિમેય શક્તિશાળી પ્રભુ, ત્રણેય લોકમાં આપથી અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શકે? પુત્ર વડે પિતા પૂજનીય હોય છે, તેવી જ રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પૂજનીય છે. તેઓ જ સદગુરુ છે, કારણ કે તેમણે જ બ્રહ્માજીને સર્વ વેદનો પ્રથમ ઉપદેશ આપેલો અને અત્યારે તેઓ અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપી રહ્યા છે. તેથી તેઓ આદ્ય ગુરુ છે અને હાલમાં કોઈ પણ સદગુરુએ કૃષ્ણથી પ્રારંભ થયેલી ગુરુ પરંપરાના વંશથી જ હોવું જરૂરી છે. કૃષ્ણનું પ્રતિનિધિત્વ કર્યા વિના કોઈ પણ મનુષ્ય આધ્યાત્મિક વિષયોનો શિક્ષક કે ગુરુ થઈ શકે નહીં. ભગવાનને બધા પ્રકારે નમસ્કાર કરવામાં આવી રહ્યા છે. તેમની મહાનતા અપાર છે. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણથી અધિક મહાન હોઈ ન શકે, કારણ કે આ લોકમાં કે દિવ્ય લોકમાં કૃષ્ણનો સમૂહ વળ્યો કે તેમનાથી અધિક શ્રેષ્ઠ કોઈ જ નથી. બધા લોકો તેમનાથી ઉતરતા છે. તેમનાથી ચડિયાતો થઈ શકે તેવો કોઈ નથી. આ બાબતનો ઉલ્લેખ શ્વેતાશ્વર ઉપનિષદમાં પણ થયો છે. ભગવાન કૃષ્ણને પણ સામાન્ય મનુષ્યની જેમ ઇન્દ્રિયો તથા શરીર છે, પરંતુ તેમને મન પોતાનાથી ઇન્દ્રિયો, શરીર, મન તથા સ્વયં પોતાની વચ્ચે કોઈ તફાવત નથી. તેમને પૂરેપૂરી રીતે નહીં જાણનારા મૂર્ખ મનુષ્યો કહે છે કે કૃષ્ણ પોતાના આત્મા, મન, હૃદય તથા અન્ય દરેક વસ્તુથી ભિન્ન છે. કૃષ્ણ તો પરમ બ્રહ્મ છે, તેથી તેમના કાર્યો તથા શક્તિઓ પણ સર્વોપરી છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ આપણા જેવી ઇન્દ્રિયો ધરાવતા નથી અને છતાં તેઓ બધા ઇન્દ્રિયક વિષયક કાર્યો કરી શકે છે. તેથી તેમની ઇન્દ્રિયો નથી અપૂર્ણ કે નથી મર્યાદિત. તેમનાથી વધુ મહાન કોઈ નથી. કોઈ તેમનો સમકક્ષ નથી અને દરેક જીવ તેમનાથી નિમ્ન કક્ષાનો છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના જ્ઞાન, શક્તિ તથા કર્મ બધું જ દિવ્ય છે. ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં પણ જણાવ્યું છે તે પ્રમાણે જે મનુષ્ય કૃષ્ણના દિવ્ય શરીર, કાર્યો તથા તેમની પૂર્ણતા વિશે જાણી લે છે, તે પોતાના આ શરીરનો ત્યાગ કર્યા પછી વૈકુંઠ ધામમાં પાછો જાય છે અને આ દુઃખમય જગતમાં ફરીથી જન્મતો નથી. તેથી મનુષ્યએ એ જાણવું જોઈએ કે કૃષ્ણના કાર્યો બીજાઓથી ભિન્ન પ્રકારના છે. કૃષ્ણએ ઉપસેલા નિયમોનું પાલન કરવું એ જ સર્વોત્તમ માર્ગ છે. તે મનુષ્યને પૂર્ણ બનાવશે. કૃષ્ણનો સ્વામી થઈ શકે એવો કોઈ થયો નથી અને બધા જ તેમના દાસ છે, એ સુવિદિત છે. કૃષ્ણ જ ઈશ્વર છે અને બાકી બધા તેમના દાસ છે. બધા જ તેમના આદેશોનું પાલન કરી રહ્યા છે. એવો કોઈ નથી જે તેમના આદેશનું ઉલ્લંઘન કરી શકે. દરેક વ્યક્તિ તેમની અધ્યક્ષતા હેઠળ હોવાથી તેમના નિર્દેશ પ્રમાણે કાર્ય કરી રહેલ છે. બ્રહ્મ સંહિતામાં જણાવ્યા પ્રમાણે તેઓ સર્વ કારણના આદિ કારણ છે. આપ જીવ માત્રના પૂજનીય પરમેશ્વર છો. તેથી હું આપને સાદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું અને આપની કૃપાની યાચના કરું છું. જેવી રીતે પિતા પુત્રનું ઉદ્ધત વર્તન સહન કરે છે, એક મિત્ર પોતાના મિત્રનું તોછડું વર્તન સહી લે છે, અથવા પતિ પોતાની પત્નીનો અપરાધ સહન કરી લે છે, તેમ આપ કૃપા કરીને આપના પ્રતિ થયેલા અપરાધોને સહ્ય ગણશો. કૃષ્ણના ભક્તો તેમની સાથે વિવિધ પ્રકારના સંબંધો રાખે છે. કોઈ કૃષ્ણને પુત્ર ગણે તો કોઈ પતિ તરીકે, કોઈ મિત્ર રૂપે અથવા કોઈ સ્વામી તરીકે સંબંધ રાખે છે. કૃષ્ણ તથા અર્જુન વચ્ચેનો સંબંધ મૈત્રી સંબંધ છે. જેમ પિતા, પતિ અથવા સ્વામી પોતાના સંબંધીના અપરાધને સહન કરી લે છે, તેમ કૃષ્ણ પોતાના ભક્તોના અપરાધને સહન કરે છે. જય શ્રીમદ નારાયણ.